સુરત લિંબાયત વિસ્તારમાં 2 ઓગસ્ટે થયેલી રાજસ્થાની સમાજના યુવા વેપારી આલોક અગ્રવાલની ક્રૂર હત્યાને લઈને સમગ્ર સમાજમાં ભારે રોષ અને દુઃખ છવાયું છે। હત્યાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા, જેમાં 3 થી 4 યુવકો દિનદહાડે ચપ્પુઓથી આલોકને માર્યા હતા। એ ઘટના વિસ્તારમાં રહેતા નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને કાપડ વ્યાપારીઓ માટે ડરનો વિષય બન્યો છે। આજે અગ્રવાલ સમાજ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। 2 ઓગસ્ટની મોડી રાત્રે લિંબાયત વિસ્તારમાં આલોક અગ્રવાલ નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી। પોલીસે હત્યા સાથે જોડાયેલા 2 આરોપીઓને ધરપકડ કરી, પરંતુ મુખ્ય સૂત્રધાર અને તેના સાથીઓ હજી સુધી ફરાર છે। સ્થાનિક રાજસ્થાની સમાજ અને પીડિત પરિવારે પોલીસ કમિશનરને વિનંતી કરી કે બાકીના આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। આરોપીઓના ગેરકાયદેસર વ્યવસાય, દુકાનો કે અટકાયતી માલ પર કાર્યવાહી કરવામાં આવે અને આરોપીઓને કોઈપણ હાલતમાં જામીન ન આપવામાં આવે। સમાજના નેતાઓએ કહ્યું કે આવા ગુનેગારોની નીતિ સમાજમાં અસુરક્ષાની લાગણી વધારે છે, જેથી અગ્રવાલ સમાજે માંગ કરીએ છીએ કે આરોપીઓને ઝડપી ટ્રાયલમાં કડકમાં કડક સજા આપવામાં આવે, જે અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। આવવાનું કારણ એક જ છે, રાજસ્થાની સમાજ પર્વત પાટિયા વિસ્તારમાં પુષ્કળ ફેલાયેલો છે અને એ વિસ્તારમાં એક આલોક અગ્રવાલ અમારા રાજસ્થાની સમાજના ભાઈ છે। એ ભાઈની બહારના વિસ્તારમાંથી આવીને અમારા ઘરમાં ઘૂસીને હત્યા કરી દે, એ પ્રકરણ અમારે કોઈ પણ હિસાબે ચલાવી લેવું નથી। આવેદનપત્રનું કારણ એક જ છે, 2 આરોપી પકડાયા છે અને 2 આરોપી હજી ફરાર છે। એમાં એક વિધર્મી છે, અશફાક કરીને, એણે આખું કામ ઊભું કરાવ્યું છે। તો એની કોઈ પણ હિસાબે પકડ થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ। બિલકુલ અમારે ફાંસીની સજાની માંગ છે, કારણ કે આ કૃત્ય ખૂબ જ ખરાબ કર્યું છે। એક સાથે એક વ્યક્તિને 50 જેવા ચપ્પુના ઘા મારતા હોય તો એને ફાંસીની સજા થવી જ જોઈએ। અમારી માંગણી એ છે કે જે શહેરમાં એક કાનૂન વ્યવસ્થાની સ્થિતિ જે તમે જોઈ રહ્યા છો કે એક શાંતિપ્રિય રાજસ્થાની સમાજ, પ્રવાસી સમાજ બહુ સંખ્યામાં રહેતો હોય, ત્યાં આવીને હત્યારાઓના મનમાં કંઈ ખોપે જ નથી ને સરેઆમ એક મર્ડર કરીને જતા રહે। એટલે ખોફ તો આમ પબ્લિકમાં છે, હત્યારાઓમાં નથી, સમાજ કંટકોમાં નથી। તો આ જે કાનૂન વ્યવસ્થા છે આ એકદમ ખાડે પહોંચી ગઈ છે। આ કેવી રીતે સુદૃઢ થાય, એટલે અમે सीपी साहब ने आवेदन पत्र आपका માટે આવ્યા છે। जो घटना हुई परतवाड़ा विस्तार के अंदर बहुत दुखद घटना है। हम सब राजस्थानी समाज के अंदर बहुत भयंकर रोष है इस चीज़ का, और हम लोग इस आवेदन आपके माध्यम से सरकार तक ये मैसेज पहुंचाना चाहते हैं कि जो हो रहा है, सूरत के अंदर आपराधिक घटनाएं बढ़ रही है, उस पर किस तरीके से अंकुश लगाया जाए। ये कहीं ना कहीं सरकार की नाकामी है जो दिख रही है।